अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। એના કપાળમાં રહેલું તિલક સુંદર લાગે, મસ્તકમાં રહેલો મોર મુગટ સારો લાગે છે. અને મોર મુગટ તો કૃષ્ણની શાન છે. જાકે શિર મોર મુગટ સોહે સો મેરો પતિ હોય. મીરા કહે છે જેના માથામાં મોર મુગટ છે એ જ મારો પતિ, બાકી આ દુનિયામાં કોઈ મારો પતિ નથી સાહેબ. એવા વરને વરીને શું કરું જે આજ જીવે ને કાલ મરી જાય. શું કરું? મીરા કહે છે મારે એવા વરને વરવું જ નથી કે જે આજ જીવતો હોય ને કાલ મરી જાય. મારે તો સુંદર શામળિયાને વરવું છે. અને મિરાજ કહે છે જાકે શિર મોર મુગટ સોહે સો મેરો પતિ હોઈ. ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે. ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે. શ્રી બાકે बिहारी नंदलाल मेरो है. श्री बाके बिहारी नंदलाल मेरो है. श्री बाके बिहारी नंदलाल मेरो है. श्री बाके बिहारी नंदलाल गोविंद मेरो है गोपाल मेरो है. गोविंद मेरो है गोपाल मेरो है. गोविंद मेरो है गोपाल मेरो है. गोविंद ગોવિંદ અને ગોપાલ બે મારો છે. ભગવાનના દર્શન કરવા માટે જાય છે ભગવાન શિવ. આજ તો કથાની મહત્વતા છે સાહેબ. વાયુ ચક્રે ને પ્રારંભ હે કેટલા જેમ જેમ પવન આવતો જાય એમ શું અદ્ભુત લીલા છે ભગવાનની. અદ્ભુત ચરિત્ર. ભગવાનનું રૂપ જોવા માટે થઈ અને બાબા શિવ ગોકુળમાં આવ્યા છે. પણ બાબા શિવ જ્યારે ગોકુળમાં આવવાની તૈયારી કરે છે ને એના પૂર્વે એક કથા છે, એક પ્રસંગ બન્યો છે. ભગવાન શિવ જ્યારે કનૈયાના દર્શન કરવા માટે આવવાની તૈયારી કરે એટલે સાથે નંદી આદિ ગણો કહે છે પ્રભુ અમને લઈ જાઓ. ભગવાને નંદીને ના પાડી કે નંદી જો બધા સાથે જશું તો કોઈને દર્શન નહીં થાય. આટલું નાનું બાળક થોડું કઈ શેરીઓમાં રમતું હોય, થોડું આંગણામાં હોય. હજી તો 3 દી થયા છે, છઠ્ઠી નથી ગઈ એની. પણ પ્રભુ લઈ જાવ ને સાથે બને. ભગવાને નંદીને સમજાવ્યા. શેષનાગ ભગવાનને કહે છે પ્રભુ
અમને તો હારે લઈ જ જાઓ, મને તો સાથે લેતા જ જાઓ. ભગવાન કહે છે અરે શ્રેષ્ઠ પણ બધા સાથે જ, મારે કાંઈ સાંભળવું નથી, મારે આવવું છે. કારણ મારે એટલા માટે આવવું છે પ્રભુ, મારે જોવું છે કે જે નારાયણ મારા શરીરની પથારી કરી અને સમુદ્રમાં સૂવે છે, ઈ નારાયણ આજ બાળક બનીને આ ધરતી ઉપર આવ્યા તો ઈ ઘોડિયામાં કેવા લાગે છે ને ઈ મારે જોવા આવવું છે. એટલા માટે મને હારે લઈ જાઓ. ઈ પારણિયામાં કેવો લાગે છે નારાયણ. પછી તો કહેવાય છે ભગવાન શિવ જોગી બાવાનું રૂપ લઈ અને ગોકુળમાં આવ્યા હતા. આખા શરીરે ભભૂત લગાવી છે, કાનમાં નાગણીઓના કુંડળ પહેર્યા છે, હાથમાં નાગણીઓના બાજુબંધ, ગળામાં શેષ નાગ, હાથમાં ત્રિશુલ અને ડમરૂ, કપાળમાં ત્રિપુંડ, ભાલમાં ચંદ્રમા અને માથામાં ગંગા. આવું અદ્ભુત રૂપ લઈ અને ભગવાન શિવ ગોકુળમાં આવ્યા. ગોકુળની ગોપીએ ભગવાનને વળી પ્રશ્ન કર્યો, બાબા જ્યોતિષી છો? બાબા કે હા જ્યોતિષી છું. આને દોડવું તું, ઢાળ મળ્યો. અમુક ને ક્યારેક આવું જ થાય. અમુકને આવું જ થાય. ગોપી કહે છે તો બાબા એક કામ કરો ને, અમારી યશોદા માંડીને એક લાલાનો જન્મ થયો છે, તમે એના જોશ જોઈ દેશો? ભગવાન મનમાં અને મનમાં હરખાયા, ગોપી જલ્દી લઈ જા, એ જ કરવા આવ્યો છું, જલ્દી લઈ જા. બાબા શિવને લઈને આવે છે, આંગણામાં ઊભા છે અને એ સમયે બાબાને ઊભા રાખીને ગોપીમાં યશોદાને લેવા ગઈ. યશોદાને બધી વાત કરી કે માં હું એક બાબાને લઈને આવી છું, હાલો આપણે જોશ જોડાવીએ. બરાબર યશોદા માડી એ ગોપીની સાથે બહાર આવે છે અને જ્યાં જોવે ત્યાં બાબાનું રૂપ જોયું ને માની આંખો ફાટી ગઈ. ગોપી તું કોને લઈ આવી છું? મારાની પાસે જોશ નથી જોડાવા. આને કદાચ મારો લાલો જોવે ને આને જોઈને મારો લાલો ડરી જાય તો, આની નજર મારા છોકરાને લાગી જાય તો? મારા આની પાસે જોશ નથી જોડાવા. કારણ અંગ ભભૂત ગલે રૂંઢ માલા શેષ નાગ લિપટાયો, બાકો તિલક ભાલ ચંદ્રમા નંદ ઘેરે અલખ જગાયો. વિભૂતિ ગલ રૂંઢ માલા શેષ નાગ લિપટાયો, બાકો તિલક ભાલ ચંદ્રમા ઘર ઘર અલખ જગાયો. અંગ ભભૂત ગલે રૂંઢ માલા શેષ નાગ લિપટાયો, વાંકો તિલક ભાલ ચંદ્રમા ઘર ઘર અલખ જગાયો. અંગ ભભૂત ગલે માલા શેષ નાગ લિપટાયો, બાકો તિલક ભાલ ચંદ્રમા ઘર ઘર અલખ જગાયો. नगर में जोगी आया, अजब है तेरी माया, भेद कोई समझ न पाया, यशोदा के घर आया, ये आकर अलख जगाया. हो सबसे बड़ा रे तेरा नाम. સૌથી મોટું નામ એનું છે, કારણ બધા જ ભગવાનને દેવ કહેવાય છે, આને એકને જ મહાદેવ કહેવાય છે. બાકીના બધાને દેવ, આને એકને મહાદેવ. માં યશોદાને ન ગમ્યું એટલે યશોદા પેલી ગોપી ના પાડે છે. ગોપી ના પાડે, આપણે જોશ નથી જોડાવા. ગોપીએ ના પાડી અને યશોદા માડી થાળ લઈને આવ્યા. ભગવાનને કહે છે કે લ્યો તમે આ સોનાની દક્ષિણા લઈને વ્યા જાવ, બાકી મારે તમારી પાસે જોશ નથી જોડાવા, મારો છોકરો બી જાય. ભગવાન કહે છે અરે માં તમે આમ આટલું બધું લઈને આવો એમાં કઈ નવાઈ નથી, કારણ કે તમારા ઘરમાં ખજાનો જેટલો છે ને સૌથી મોટો ખજાનો તો હજી ઘોડિયામાં પડ્યો છે, એને તમે લઈ આવો. પણ અહીંયા ભગવાન શિવે એક નાની એવી વાક્યમાં બહુ સુંદર સંદેશો આ દુનિયાને આપ્યો છે. ભગવાન કહે છે કે લાવને કહી દઉં, હું જે કામથી આવ્યો છું ને
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। કામ કહી દઉં, કારણ ખોટું બોલીને શું ફાયદો થશે? અને આમ પણ આ દુનિયાનો નિયમ છે, કપટ કરે કોઈ દિવસ કૃષ્ણ ન મળે સાહેબ. કપટ હોય ને કૃષ્ણ ન હોય. લાવ કહી દઉં કે હું શું કામ આવ્યો છું. અને ભગવાન શિવ જવાબ આપે છે, ના ચાહીએ તેરી દौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया। ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया। मां मारे तारा घરની કાઈ પણ દક્ષિણા જોતી નથી. ના ચાહીએ તેરી દौलत दुनिया और न कंचन माया. આ હોનું તો માયા છે. અહીંયા ભગવાને અહીંયા સંગીતકારે એક કવિએ લખ્યું, એ કંચન માયા. કંચન એટલે સોનું, સોનું માયા છે. તમે જુઓ, તમારે ઊંઘ ન રાખવી હોય તો એક આદુ હોનાનું ઘરેણું તમારા ઓશિકા નીચે રાખીને હુજો, તમને હવાર સુધી હરખી નીંદર નહીં આવે. અનુભવ કરજો. નીંદર નો આવવા દે માયા બધી, કંચન અને આ બધું નીંદર નો આવવા દે. મારે તો માં अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. मारे તમારા છોકરાના દર્શન કરવા છે, મને દર્શન કરાવી દો એટલે હું વયો જાઉં. માયા કહી દીધું, બાબા સાંભળો, મારા છોકરાના દર્શન આજે નહીં થાય ને કાલે નહીં થાય, તમારે દક્ષિણા લેવી હોય તો ભલે, ન લેવી હોય તો ભલે, જવા દો. માયા ઘસીને ના પાડી. ભગવાન શિવે સામે કીધું કે તો માં સાંભળો, તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી હવે આ બાવો તારા ઘરનું આંગણું મૂકીને હવે બારો નહીં જાય. ભગવાનના દર્શન કરવા માટે કંઈક આમ આમ તમારે નિર્ણય કરવો પડે, સંકલ્પ કરવો પડે, દ્રઢ બનવું પડે. એમ થોડા બજારમાં મળી જાય છે. તમારે મક્કમ બનવું પડે કે મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી. મારે તને જોવો છે અને તારે મને દેખાવું નથી. મારે તને જોવો છે તારે મને દેખાવું નથી. આજ કરી લે ફેસલો, કાં હું નહીં અને કાં તું નહીં. જ્યારે આવો સંકલ્પ થાય, આવો વિચાર આવે, ત્યારે ભગવાન મળે. એમને ન મળે સાહેબ. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ જાગે. આપણું વર્તન પરમાત્મા પ્રત્યે સારું હોય તો થાય. અને એ સમય ભગવાન શિવે સાધુના વેશમાં આવ્યા છે, જોગી બાવાના રૂપમાં આવ્યા છે. આ દુનિયામાં સાધુ કોણ? સાધુ છે એવું નક્કી કેમ કરાય? હું તમને એક દ્રષ્ટાંત આપું નાનું. જુઓ, ભગવાનને બિચારા ચક્રાવે ચડી ગયા. એકવાર એક બાબા નદીમાં સ્નાન કરતા હતા, સાધુ હતા. એમણે પોતાના કપડા કિનારા ઉપર મૂક્યા હતા અને એ કિનારાની બાજુમાં થોડે દૂર સ્ત્રીઓ કપડા ધોવે છે, બાબા અહીંયા સ્નાન કરે છે અને એ સ્ત્રીઓના બાળકો ત્યાં રમે છે. એટલે એમના પેલા માટીવાળા પગો હતા અને એ નાના બાળકો, એને શું ખબર પડે, એટલે બાબાના કપડા ઉપર ચાલ્યા. બાબા જ્યાં સ્નાન કરીને જ્યાં પહાડ આવે, જુએ, ઓહો કપડા, ખૂબ મેલા કરેલા કપડા. અને બાબાનો મગજ ગયો. અને સાધુનો મગજ તો વારંવાર વયો જાય. એનો પારો ઊંચો જ હોય. ભાગ્ય એવા સંતો નીકળે જે શાંત હોય. બાકી સાધુને કીધું ન થાય કઈ. એટલે બાબાનો મગજ એટલો આમ મિજાજ બદલાઈ ગયો. પેલા બાળકોને પકડીને એને ન બોલવાના શબ્દો બોલે છે, પેલી સ્ત્રીઓને ન બોલવાના શબ્દો બોલે છે અને એમાં બરાબર ગાળો માંડ્યા બોલવા. એટલે એ બાળકો જે હતા એ બાળકોના પિતાશ્રી આવ્યા, એના બાપુજી આવ્યા. એમણે સંત મહાત્માને કીધું, બાબા તમે રહેવા દો ને, આ છોકરા છે, થઈ ગયું. તો એને માંડ્યા ગાળો દેવા.
અને વાતાવરણ ઉગ્ર બની ગયું. ઓલો બાળકનો બાપ આવ્યો તો ઈ હવે સાધુને માંડ્યો ગાળું દેવા. એકબીજા સામે સામે ગાળ્યો માંડ્યા બોલવા, ન બોલવાના શબ્દો બોલવા માંડ્યા છે. એમાં બરાબર એટલો આવેશમાં ઓલો પેલો માણસ આવી ગયો કે એને એક હથિયાર લઈ અને બાબાના દીધું માથામાં. બાબા નેન ઢીમ થઈ જાય. બાબા ગુજરી ગયા. બાબા મરી તો ગયા, ઉપર ગયા. ત્યાં ભગવાનના દરબારમાં રાડે રાડ થયા. મેં તમારી આટલા વર્ષની પૂજા કરી, આમ કર્યું તેમ કર્યું, તમે મારી વારે ન આવ્યા, ઓલાય મને મારી નાખ્યો. ભગવાનને બોલવા માંડ્યા, ભગવાનને મીંડા રાડો પાડવા. ભગવાન કહે છે પણ અરે ભાઈ, પણ તમે શાંત તો થાવ. અરે શું શાંત થાવ? તમે મને બચાવવા ન આવ્યા, તમે મારી તપસ્યા કરી એનું કઈ ફળ નહીં, આમ છે તેમ છે, તમે આવ્યા જ નહીં. ભગવાન કહે છે પણ ક્યાં નો આવ્યો હું? અરે ઓલાય મને માર્યો, અમે જ્યાં ઝઘડતા હતા ત્યાં તમારે આવવું જોઈએ ને મને બચાવવા. ભગવાન કે હું આવ્યો જ તો ત્યાં, તો પછી કેમ બચાવ્યો નહીં? એ કે હું નક્કી કરતો તો આમાંથી સાધુ કોણ છે. કે લાઈટ ડીમ થશે. ભગવાને એમ કહ્યું કે હું નક્કી કરતો તો આ બે માંથી સાધુ કોણ? કારણ કે બે જેવું તેવું બોલતા હતા. સાધુને સાહેબ ક્રાઇટેરિયા હોય છે, અમુક એરિયા હોય છે, એની બહાર ન જવાય. ખોટો ખોટો સાધુના વેશમાં આવે ને તોય અમુક અમુક રેખાની બહાર નથી જતા. કારણ રામચરિત માનસનો પ્રસંગ જુઓ. લક્ષ્મણે આકેલી રેખા અને પેલો આવેલો રાવણ સાધુના વેશમાં એ રેખાને ઓળંગી અને એ પોતે અંદર ન ગયો, સીતાજીને બહાર બોલાવ્યા છે. સાધુથી ન જવાય સાહેબ. આ સાધુના વેશમાં ભગવાન આવ્યા છે. મને આજે એ પ્રસંગ જડ્યો તો એટલા માટે આપને તો એ બરાબર બાબાએ આંખો બંધ કરીને પદ્માસન વાળીને ભગવાનને યાદ કર્યા. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આંખો બંધ કરીને જ્યારે અંતરમાંથી નાદ થયો અને ભગવાન પાસે પહોંચ્યો, ત્યાં પારણિયામાં અવાજ ભગવાન પાસે ગયો અને ભગવાને અવાજ સાંભળ્યો. ભગવાને રડવાનું ચાલુ કર્યું. કારણ કે અહીંયા ભગવાન શિવે કીધું પ્રભુ તમે કંઈક કરો તો મને યશોદા હવે તમારા દર્શન થવા દે, બાકી નકર દર્શન નહીં કરવા દે. અને ભગવાન બહુ રડ્યા. એ સમયે ભગવાન રડ્યા એટલે યશોદા અંદર ગયા. લાલાને થબથબાવ્યો, દૂધ પાવાના પ્રયત્નો કરે. લાલો દૂધ પીવે નહીં. પારણીયામાં નાખીને ઝુલાવ્યો, એને હિંચકાવ્યો, શાંત થાય નહીં. ગોપી કે આને નજર લાગી હશે તો મરચા ને મીઠું ને રાઈ ને બધું માથેથી ઉતારીને નાખ્યું, તોય લાલો શાંત થયો નહીં. પાણીનો કળશ ભરી અને માથા ઉપરથી ઉતાર્યો અને ચોકમાં રેડી આવ્યા, તોય શાંત થયો નહીં લાલો. પછી કહેવાય છે ગોપી કીધું બાબાને પૂછે જો એ નજર ઉતારતા આવડતી હોય. ગોપી બાબા પાસે આવીને બાબાને પૂછ્યું, બાબા કે લાલાને લઈ આવો નજર ઉતારી દઉં. પછી તો ભાઈ હવ પોતપોતાનો સમય વર્તે. ગોપીએ ના પાડી, બાબા તમે જેટલી જોઈએ એટલી દક્ષિણા લઈ લ્યો, પણ અમારો લાલો બહાર નહીં આવે. બાબા કહે છે કે લાલો બહાર નહીં આવે નજર નહીં ઉતરે, જવા દો હાલો. તો નજર નહીં ઉતરે. સમયને વર્તજો સાહેબ. પણ મારો કહેવાનો મૂળ ભાવાર્થ છે સમયને વર્તવામાં. ભગવાને તમારો સમય સારો આપ્યો હોય અને તમારા પાડોશમાં કદાચ સમય ખરાબ હોય ને તો તમે એને ઉપયોગી થાજો. એ સમયને વર્તા કહેવાશો. તમારી પાસે કોઈક આ માગવા આવે અને તમે મોઢા ફેરવી જાઓ તો એ સમય વર્તો નહીં કહેવાય. કોઈકને ઉપયોગી બનજો, કોઈકનું સારું કરજો. અને આપણી કહેવત છે કર ભલા તો હો ભલા. તમે કોઈકનું સારું કરશો ને એટલે ઇનડાયરેક્ટલી તમારું સારું થઈ જ જશે, એમાં સંશય નથી. તમે કોઈકનું સારું કરવાની ભાવના રાખો, તમારું આપોઆપ સારું થતું જશે. ગોપી આવીને માને કહ્યું, માં બાબા એમ કહે છે કે લાલાને લઈ આવો તો નજર ઉતારી દઉં. પછી કહેવાય છે કે બાબાને પાસે માં કનૈયાને એક વસ્ત્રમાં વીંટળાવીને લઈને ગયા. પણ જ્યાં હજી આમ આંગણામાં પગથિયા ઉતરે અને બાબાની સામે ભગવાન શિવે ભગવાન કૃષ્ણે નજર કરી અને બાબા શિવે ઠાકોરજી સામે જ્યાં જુએ છે, યોગી અને યોગેશ્વરની બેની નજર એક થઈ
યોગેશ્વરે રડવાનું બંધ કર્યું અને ભગવાનને જોઈ અને ભગવાન શિવે રડવાનું ચાલુ કર્યું. પછી તો ભગવાનને પોતાના ગોદમાં લઈ ભગવાને રમાડ્યા છે. ભગવાનના દર્શન કરી પાવન બન્યા ભગવાન શિવ, પવિત્ર બન્યા છે, પુનિત બન્યા છે. અને ત્યારબાદ પંચ પરિક્રમા કરી અને ફરી પાછા ભગવાન કૈલાસમાં ગયા. એ કથા બતાવી અને ત્યારબાદ પૂતના વધની કથા છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, કંસને પેલી આકાશવાણીના શબ્દોએ ભયભીત બનાવ્યો. એટલે થોડા જ સમયમાં એમણે એક રાક્ષસી પૂતનાને બોલાવી અને એમને કહ્યું કે જાઓ, આપણા નગરની નજીકમાં જેટલા પણ ગામડાઓ છે, આ ગામડાઓની અંદર જેટલા પણ તાજા નવજાત શિશુ છે જન્મેલા, આ બધા બાળકોને મારી નાખો. પૂતના બાલ ઘાતીની, આ પૂતના બાલ ઘાતીની છે. દયાભાઈ, આજે તો અમારા યજમાનો બધા કથાઓ થઈ ગઈ ઈ આવ્યા છે અને કથા થવાની છે ઈ આવ્યા છે. દિવાળીએ હમણાં છાપરા કથા હતી શિંગાળા પરિવારમાં, ડાયાભાઈ ને બધા આવ્યા છે. આવે એ ઉનાળો નહીં, ઓલા ઉનાળામાં આવે એ 5મા મહિનામાં નહીં, ઓલા 5મા મહિનામાં અમારે કથા છે જેઠિયાવદર. જેઠિયાવદર જ છે ને દુબાઈ, હે ને? 2020માં એ પરિવાર પણ અહીંયા આજે કથાની અંદર હાજર છે. આ તમામ યજમાનોને એકવાર તાળીઓથી વધાવીએ. બલર પરિવાર એનું બધાનું સ્વાગત કરે છે. આવનારી કથાના યજમાન તો એટલા માટે કથામાં આવે કે જો જરા જરા એક બે કથાઓને અમે જઈએ ને તો અમને ત્યાંથી એકાદ બે વસ્તુ નવી નવી કંઈક મળે અને અમે કંઈક નવું ઊભું કરી શકીએ. વૃંદાવન ધામમાં નવું કંઈક સર્જન કરી શકાય સાહેબ. આયોજન માટે બગસરાની બાજુમાં જેઠિયાવદર છે, ત્યાં આગળ મે મહિનામાં 2020માં કથા છે. પૂતનાને મોકલે છે, પૂતના બાલ ઘાતીની. નંદ બાબા મથુરાની અંદર કર ચૂકવવા માટે ગયા છે. આ બાજુ પૂતના આવે છે, રૂપરૂપનો અંબાર બનીને આવી છે. પૂતના આધ્યાત્મિક અર્થમાં મેં ગઈકાલે વાત કરી હતી, ફરી વાર આજે કહું કે પૂતના આધ્યાત્મિક અર્થમાં અવિદ્યા છે. એનું રૂપ સારું હોય, એનો સ્વભાવ સારો ન હોય, એના ગુણ સારા ના હોય, એના સંસ્કાર સારા ના હોય, રૂપ સારું હોય. અને આ દુનિયામાં રૂપની જ માત્ર કિંમત નથી. રૂપ કદાચ થોડું ખરાબ હોય તો વાંધો નહીં, પણ તમારું કામ સારું હશે તો આ દુનિયા તમારા રૂપને નહીં જોવે, તમારા કામને જોશે. એકવાર સોક્રેટિસ અરીસાની અંદર ઉભા રહે સામા અને પોતે જોઈ અને આમ આમ પોતાનો ચહેરો જોવે છે. એની પાછળ એનો એક શિષ્ય ઉભો છે સોક્રેટિસનો, અને એ સોક્રેટિસનો શિષ્ય એના એ ગુરુનું આ વર્તન જોઈને હસે છે. એટલે એમણે પેલા બાળકને પૂછ્યું કે એ ભાઈ તું શું કામ હસે છે? પેલું બાળક કહે છે કે ગુરુદેવ, માણસ રૂપાળો હોય અને અરીસામાં જોયા કરે ને તો કઈ ખારું લાગે, પણ આ કદરૂપા શરીરને તમે અરીસામાં જોઈને હું કામ દુખી થાવ છો? ત્યારે સોક્રેટિસે બહુ સુંદર જવાબ આપ્યો હતો કે બાળક, મારું રૂપ ખરાબ છે ને એટલે હું વારંવાર એને જોઉં છું અરીસામાં કે મારા રૂપ ખરાબ છે, પણ મારે આ રૂપને જો અસ્તિત્વમાં ન લાવવું હોય તો મારે શું કરવું પડે? માણસો મારા રૂપને ભૂલી જાય
તો મારે શું કરવું જોઈએ? આ જોવા માટે થઈ, આ કરવા માટે થઈ અને હું રોજ અરીસામાં જોઉં છું. એટલે મેં નક્કી કર્યું છે મારા કદરૂપા રૂપને જોઈને કે સમાજને મારું આ રૂપ ન દેખાય તો કાંઈ નહીં, મારું કામ દેખાય એટલા માટે મારે સારું કામ કરવું છે. આ દુનિયામાં રૂપ ન જ દેવાય. અને મેં આગળ લગભગ દિવસમાં કીધું કે નહીં ખબર નહીં મને, કે ધોળો તો ગધેડો હોય પણ કોઈ દી કોઈ વરાજો એની માથે બેહીને પરણવા ગયો એવો જે દાખલો નથી બન્યો. ધોળો તો ગધેડો હોય. ઘોડી ભલે કાળી હોય છતાં પણ એના ઉપર અસવાર થઈ અને જાય છે. રૂપની કિંમત નથી, ગુણની કિંમત છે. પૂતના આવે છે ને એ પૂતના નંદ બાબાના ઘરે આવે. નંદાલયની અંદર માં યશોદા ભગવાનને લઈને રમાડે છે. પૂતના આવી. પૂતનાએ યશોદાને વધામણી આપે છે. બધાઈ હો યશોદા, બધાઈ હો, બધાઈ હો, તુમારા ઘેર લાલા ભયા. તમારા ઘેર લાલા ભૈયાના વધામણીના સમાચાર સાંભળ્યા એટલે યશોદા બરાબર આમ નજર કરે તો દરવાજામાંથી એક આંગણામાંથી એક સ્ત્રી ઓરડામાં પ્રવેશ કર્યો. અને પ્રવેશ કર્યો એટલે યશોદા વિચાર કરે છે કે મેં આને તો કોઈ દી ગોકુળમાં જોઈ નથી. આ નવી નવતર વળી આવી કોણ પાછી? એટલે માં યશોદા ન ઓળખા એટલે ભગવાન મનમાં ને મનમાં બોલ્યા છે કે માં ઈ તારા મહેમાન નથી, ઈ મારા મહેમાન છે. એનું સ્વાગત તારે નથી કરવાનું, એનું સ્વાગત મારે કરવાનું છે. અમુક અમુક મહેમાનનું સ્વાગત અમુક અમુક જણા કરે તો જ સારું લાગે, નકર ન લાગે. લ્યો, પૂતનાને બેહાડી છે. યશોદા કહે છે કે જ્યારથી લાલાનો જન્મ થયો ત્યારથી જાણીતા લોકો આવ્યા છે ને અજાણ્યા લોકો આવ્યા છે. એને બેસાડીને એમનું સ્વાગત વિધિ કરી અને પછી થોડી વાર થઈ એટલે યશોદા એમ કહે છે, બેન તમે અહીંયા બેસો, હું તમારા માટે મીઠાઈ લઈને આવું, મોં મીઠું કરાવું. યશોદા ઓરડામાં જાય છે એટલે પૂતનાએ કહ્યું કે યશોદા, તમને વાંધો ન હોય તો તમારા છોકરાને હું રમાડું. યશોદાએ એ બાળકને, લાલાને એના હાથમાં આપ્યો. એના હાથમાં આપી અને યશોદા ગયા. પૂતના પોતે વિષપાન કરાવવા આવી છે. કોઈ નથી એટલે વિષપાન કરાવવા લાગી. ભગવાને સૌથી પહેલા એનું વિષ પીધું છે. ત્યારબાદ ભગવાન એનો પ્રાણ ખેંચો. ભગવાને પ્રાણ ખેંચો એટલે એ શરીર પૂતનાનું ખેંચાવા લાગ્યું. આકાશ માર્ગમાં પોતાના મૂળ રૂપમાં આવીને ઉડી ભગવાનને કહે છે, મુચતા મુચતા મુચતા, મને છોડી દે, મને છોડી દે, મને છોડી દે. ભગવાન એટલું બોલ્યા છે, પૂતના હવે ન છોડી શકું, હવે મારાથી ન છોડી શકાય. કારણ મારો નિયમ છે કે મારી પાસે જે જીવાત્મા આવે એ જીવાત્માને હું પકડું અને પકડું પછી જિંદગીભર છોડું નહીં. આ મારો નિયમ છે. એટલે હું તારી પાસે નથી આવ્યો, તું મારી પાસે આવી છો અને પછી મેં તને પકડી છે, એટલે હવે મારાથી ન છોડી શકાય. એક વાત બહુ સત્ય છે, આપણે ભગવાન પાસે જાશું અને જો ભગવાન આપણને પકડી લેશે તો પછી જિંદગીભરની ચિંતા મટી જશે. કારણ ભગવાન પકડે નહીં, પકડે પછી કોઈ દિવસ છોડે નહીં સાહેબ. માટે ભગવાન પાસે જાજો, ઈશ્વર પાસે જાજો, પરમાત્મા પાસે જાજો. ભગવાને પોતાનો પ્રાણ ખેંચો અને પોતાના મૂળ રૂપની અંદર આવીને ઉડી હતી. ભગવાને એને મૃત્યુ પામાડી, મારી છે. પોતાના મૃત્યુ પામી ગોકુળના એ માર્ગોમાં અનેક વૃક્ષો ધરાશાય થયા અને એની ઉપર એ પૂતના પડી છે.
માં યશોદા ઓરડામાં આવે, ભગવાનને જોયા નહીં, પેલી સ્ત્રીને જોઈ નહીં, એટલે ભગવાનને લેવા માટે, લાલાને ગોતવા માટે યશોદા એકદમ આકુળ વ્યાકુળ થઈ અને નીકળ્યા છે. સાથે ગોપીઓ અને ગોવાળો નીકળ્યા છે. માર્ગમાં જુએ છે તો વૃક્ષોની ઉપર એ મહાકાય પૂતના અને એના શરીર ઉપર ભગવાન રમે છે. માં યશોદાએ આવી ભગવાનને પોતાની છાતીએ લગાડ્યા. મારા દીકરા ઉપરથી ઘાત ગઈ, મારા દીકરા ઉપરથી ઘાત ગઈ, પૂતના વધ કર્યો. ભગવાન એમ કહે છે, જિંદગીમાં પહેલી વહેલી પૂતનાને મારજો, અવિદ્યાને મારજો. કારણ અવિદ્યા આવશે ને એટલે સાથે સાથે બધા જ આપણા શત્રુઓ આપણી અંદર આવીને બેસશે. પણ પૂતનાને જો મારશો, અવિદ્યાને મારશો, તો આપણી અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા, આ બધું જ આપોઆપ ધીમે ધીમે શમ થતું જશે, દમન થતું જશે. માટે સૌથી પહેલી વહેલી અવિદ્યાને મારજો. અવિદ્યાને મારી પૂતના વધની કથા બતાવી. ત્યારબાદ કહેવાય છે ધીમે ધીમે સમય વ્યતીત થયો અને એ સમય વ્યતીત કાળમાં ભગવાન પડખું ફરતા શીખા. એટલે એ સમયે નંદ બાબાએ આખા ગોકુળને ધુમાડા બંધ જમવાનું આપ્યું છે. ગોકુળની અંદર તમામ લોકો જમવા માટે આવવાના છે. એ સમયે બ્રાહ્મણોને બોલાવ્યા, સુત માગધોને બોલાવ્યા, બંદીજનોને બોલાવ્યા, સ્તુતિ પાઠ કરે છે. બ્રાહ્મણો ભગવાનના એ રૂપને, એ બાળ સ્વરૂપને લઈ ત્રાંબાના પાત્રની અંદર યમુના જળથી ભગવાન ઉપર અભિષેક કરે, ભગવાનને સ્નાન કરાવ્યું, ભગવાનને શૃંગાર કરાવ્યા, ભગવાનની પૂજા કરી અને અંતમાં માં યશોદા ભગવાનને આંગણામાં પડેલા એક ગાડાની નીચે ઘોડિયું બાંધી અને ભગવાનને સુવાડે છે. કારણ કોઈ ગોપી ભગવાન લાલાને જગાડી ન દે એવા ભાવથી માં યશોદા એ દિવસે પેલા બળદગાડા નીચે સુવાડે છે. પણ માને ખબર નથી આ બળદગાડું કંસનો મોકલેલો એક રાક્ષસ એ શક્ટાસુર છે. બળદગાડાના રૂપમાં આવ્યો તો ભગવાને એ શક્ટાસુરનો પણ વધ કર્યો છે. કહેવાય છે એક લાત મારી અને શક્ટાસુરને માર્યો. શક્ટાસુર આધ્યાત્મિક અર્થમાં ભોગ વૃત્તિ છે. અવિદ્યા જાય એટલે ભોગ આવે. પણ જુઓ અહીંયા ભગવાને શું કર્યું તો કે ગાડાની અંદર ઘણા બધા માટલાઓ પડ્યા, તેમાં ઘી ભર્યું હતું, એમાં દૂધ, એમાં દહીં, છાશ, માખણ, આ બધા જ દ્રવ્યો ભરી અને માટલાઓ પડ્યા હતા. પણ ભગવાને લાત મારી અને ગાડાને ઊંધું નાખ્યું છે. ભગવાન ઈચ્છે તો મુઠ્ઠી મારી શકતા હતા, પણ ના, ભગવાને લાત મારી અને ગાડાને ઊંધું નાખ્યું. અહીંયા ભગવાને એક સંદેશો આપ્યો કે અમુક ઉંમર થાય અને અમુક અવસ્થા આવે એટલે અમુક અમુક વસ્તુનો ત્યાગ કરવો જોઈએ, આપણે એને ઠેબે ચડાવવી જોઈએ. આપણે નથી કહેતા પાટું મારી દીધું. અમુક વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. જીવનમાં અમુક અમુક ઉંમરમાં અમુક અમુક વસ્તુ ખાવાનું બંધ કરાય, અમુક અમુક વસ્તુ હરવા ફરવાનું બંધ કરાય. આપણું જે પ્રમાણે આપણું શરીર કામ કરે એ પ્રમાણે બધું જીવન જીવાય. પછી આપણા મોઢામાં દાંત રહે નહીં અને તોય આપણે એમ કહીએ કે આ ચણાનું શાક બનાવજો, ખાય કોણ? બાજુવાળો. ચણા ચગળી ચગળી પાછા બહાર મૂકવાના. અમુક 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 ઉંમરે સાહેબ અમુક વસ્તુ જતી કરવી. ઘણા લોકો ગામના ચોરે બેઠા બેઠા કહેતા હોય 70 વર્ષ ના થાય ને પછી હવે હું ચણાનું શાક નથી ખાતો. કે તારે તો ઘણું ખાવું છે, મોઢામાં દાંત નથી રહ્યા. દાંત હોય તો તું ખા ને. એટલે મારો કહેવાનો મૂળ ભાવાર્થ છે કે જ્યારે આપણાથી ખવાતું નથી ત્યારે આપણે ગામને એમ કહેતા ફરીએ કે હવે હું નથી ખાતો, તો એ યોગ્ય નથી. અમુક ઉંમરે અમુક વસ્તુ ખાવાની બંધ કરવી જોઈએ. ભગવાને એટલે જ તો બધી વ્યવસ્થા ગોઠવી છે. તમે જુઓ, બાળક જન્મે ત્યારે ભગવાને દાંત ન આપ્યા. નકર ઈચ્છે તો ભગવાન દાંત આપી શકતા હતા, એના હાથમાં હતું, ન આપ્યા. શું કામે? કહે છે બાળક નાનું હોય એટલે એની પાચન શક્તિ હજી મંદ હોય, કામ ન કરતી હોય, એટલે જેન તે ખાય નહીં, એટલે જેન તેવું ખાય નહીં તો એની તબિયત ન બગડે, એટલા માટે ભગવાને દાંત ના આપ્યા, માનું દૂધ આપ્યું. માના દૂધ દ્વારા એનું પોષણ થાય છે. થોડોક મોટો થયો એટલે એને ઝીણા દાંત આવ્યા, આપણે એને દૂધિયા દાંત કહીએ કે હળવો હળવો ખોરાક ચાવી શકે, એટલા માટે નાના નાના દાંત આપ્યા અને ધીમે ધીમે ખોરાક ખાતો થાય, કારણ કે એની પાચન શક્તિ ધીમે ધીમે સારી બનતી જતી હોય છે. યુવાન થાય, ઉંમર થોડીક જાય એટલે દૂધિયા દાંત પડી જાય અને મજબૂત દાંત આવી જાય, બધું ખાય વાંધો નહીં, કારણ કે એની પાચન શક્તિ બરાબર છે. અને વળી પાછો
ઘરડો થવા જાય ત્યારે વળી પાછા ભગવાન દાંત પાડી નાખે. કારણ ઘરડા અવસ્થામાં એની પાચન શક્તિ મંદ થતી હોય એટલે આવડા જેવું તેવું ખાય નહીં, એટલે બીમાર પડે નહીં. પણ આપણે કરીએ એવું કે દાંત પડી જાય 32 નાખીને પછી ઉપાડ કરીએ, અને પછી અડધી રાતે છોકરાને કહી હવે ડોક્ટરને બોલાય ને, તે નો ખાતા હો તો. એટલા માટે અવસ્થા પ્રમાણે બધું જ પાલન કરવું. બાપ શક્ટાસુરનો વધ કર્યો, ત્યારબાદ ફરી પાછો કંસનો મોકલેલો એક તૃણાવર્ત, અને એ તૃણાવર્ત વંટોળિયાનું રૂપ લઈને આવ્યો હતો. ભગવાને એ વંટોળિયાના રૂપમાં આવેલા તૃણાવર્તને પણ ભગવાને માર્યો છે. તૃણાવર્તની કથામાં એક વાત બહુ મને ગમે છે. જ્યારે ભગવાનને લઈ અને તૃણાવર્ત ઉપર ગયો, ભગવાને એમ કહ્યું કે ભાઈ ગોકુળની બહાર નહીં જવાય, કારણ મારે 5 નિયમો છે. ભગવાને નાનપણથી એમ કહ્યું હતું કે મારા 5 નિયમો રાખેલા છે, એટલે એ નિયમોનું ઉલ્લંઘન ન કરવું અને જીવનમાં નિયમ રાખવા. નિયમ વગરનું જીવન બ્રેક વગરની ગાડી જેવું થઈ જાય. સાયકલ હોય તો હજી કે ઓલા આરામ પગ નાખો તો ઊભી રહી જાય. આ પેલાના સમયમાં આપણે હતા ને, જો સાયકલ આમ હકાવીને જતા હોય અને 2 બ્રેકના ઓલા આમ દાંડી આમ ચીપિયા ઉપર સુધી ચડાવીને ઊભી ન રહે, એટલે સીધો એને પગ નાખી સીધો ટાયરમાં. બ્રેક વગરની ગાડી જેવું જીવન જો નિર્માણ નહીં હોય તો થઈ જશે. માટે જિંદગીમાં નિયમ રાખજો, અને નિયમ લેશો ને તો ફાયદો થશે ને થશે. એક ગામમાં એક પતિ પત્ની હતા ને, એના ઘરવાળાને જરાય ભગવાનમાં આમ કઈ ભાવ નહીં, અને એના પત્ની જરા મંદિરે જાય આવે એટલે એને એના પતિને કહ્યું તમે કાંઈક નિયમ લ્યો. ઓલો કે ના મારે કાંઈ નિયમ નથી લેવા. અને 2 પતિ પત્ની રોજ ઝઘડે એટલે ઓલો કંટાળીને કહે છે હાલ હું એક નિયમ લઈ લઉં. શું? તો કહે છે હવારમાં ઉઠીને પહેલા મારે આપણા બાજુના ઘરમાં રહેલા જે કુંભાર છે એ કુંભારના ઘરે રહેલા ગધેડાનું મોઢું જોવું, પછી ચા પીવો. ભલે એને નિયમ લીધો. 8-10 દિવસ થયા, એમાં એક વખત સવારે થોડુંક ઉઠવા મોડું થયું, અને આ ઉઠીને જ્યાં બરાબર આમ દરવાજો ખોલીને ઓલા કુંભારના ઘરની અંદર રહેલા ગધેડાનું મોઢું જોવા જાય, કારણ કે ચા પછી મળે. ગધેડાનું મોઢું જોવા જાય તો ગધેડું ન મળે ત્યાં, અને આને હવે તાલા વેલી લાગી હો ચાની, તો એ તો નીચે ઉતરીને મોઢું ધોયા વગર ઓલા કુંભારની ઘરે ગયો ને ફળિયામાં ગોતે. એટલે કુંભારના પત્ની હતા, એ બેને કહ્યું કે હે ભાઈ શું ગોતો છો, શું ગોતો તમે? બેન તમારા આંગણામાં ક્યાંક હતો ને પેલો ગધેડો, એ તો તમારા ભાઈ લઈને ગયા. એ કે ક્યાં ગયા? માટી લેવા ગયા. કઈ બાજુ ગયા? એ ઉગમણી બાજુ ગયા છે. ઓલો ઘેરે કઈ કીધા વગરનો નીકળ્યો ઓલા ગધેડાનું મોઢું જોવા. બરાબર બન્યું એવું કે તે દિવસે ઓલા બરાબર કુંભાર માટી ખોદતા હતા, તો એને માટી ખાડો ખોદતા ખોદતા બરાબર એક ઘડો મળ્યો, અને ઘડાની અંદર સોનાના સિક્કા ભરેલા હતા. કુંભારે નક્કી કર્યું કોઈને ખબર પડે એ પેલા વયો જાવ, નકર આ બધા પૈસા મારા સરકારમાં વ્યા જાય. અને ઓલો આમથી ગધેડાનું મોઢું જોવા આવ્યો અને દૂરથી મીંડો બોલવા જોઈ લીધું જોઈ લીધું જોઈ લીધું. ત્યાંથી પાછો વળ્યો. કુંભાર મૂંઝાણો. આ જોઈ ગયો, આગળ જઈને ગામમાં સરપંચને કહે, સરપંચ વળી તાલુકા પંચાયતમાં કહે, તાલુકા વાળા જિલ્લામાં કહે, જિલ્લા વાળા રાજ્યમાં કહે, રાજ્ય વાળા દેશમાં કહે, મારું બધું વ્યુ જાય. ઓલો કુંભાર ઓલો ઘડો લઈને એની વાહે, એ ઉભા રહ્યો, ના ના જોઈ લીધું જોઈ લીધું જોઈ લીધું. મહા મહેનતે ઓલા કુંભારે ઓલાને ઉભો રાખ્યો. ઉભા તો રહ્યો, ઉભા રહ્યા. સાંભળો, તમે ભલે જોઈ લીધું પણ એક કામ કરો, આમાંથી અડધા સિક્કા હું તમને આપી દઉં, અડધા સિક્કા હું રાખી લઉં, આપણે 2 અડધો અડધો ભાગ પાડી લઈ. હવે તમે કોઈને કહેતા નહીં. ઓલાએ જોયું તું ગધેડાનું મોઢું, આને થયું કે આ જોઈ ગયો સિક્કા. અડધા સિક્કા કુંભારના વે ગયા સામેવાળાના ભાગમાં. હવે મારે ખાલી કાલ્પનિક વાતમાં તમે જુઓ કે એક ગધેડાનું મોઢું જોવાની ભાવના રાખે, નિયમ રાખે, અને જો એને સોનાના સિક્કાની એક લોટરી લાગી જતી હોય તો સવારમાં ઉઠીને એક દામોદર સ્તોત્રના પાઠનો નિયમ લ્યો, મારા બાપ ઠાકોર રાજી રાખી દેશે, કૃષ્ણ રાજી કરશે.
ભગવાનના 5 નિયમો હતા. પહેલો નિયમ હતો 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી ગોકુળની બહાર ન જાવ. બીજો નિયમ હતો સીવડાવેલા વસ્ત્ર ન પહેરવું. ત્રીજો નિયમ હતો માથાના વાળ ન ઉતારવું. ચોથો નિયમ હતો કે ગોકુળમાં રહી જેટલા પણ અસુરોને મારીશ એમાં મારા હાથની અંદર હું હથિયાર ધારણ નહીં કરું. અને છેલ્લો નિયમ હતો કે હું ગોકુળમાં રહું અને જ્યાં સુધી મારી ગાયોને ચરાવું, મારી ગાયો જો ઉઘાડા પગે ચાલતી હોય તો મારાથી પગમાં પગરખા ન પહેરાય. ભગવાન ગોકુળ અને વૃંદાવનમાં રહ્યા ત્યાં સુધી એને પગમાં ચાખડીઓ નથી પહેરી. એટલા માટે આપણે ગોકુળમાં જઈ અને રમણ રેતીમાં આજે પણ આલોટીએ છીએ. એટલે વૃંદાવનની ધરતી પાવન અને પવિત્ર છે, કારણ ભગવાન ખુલ્લા પગે ત્યાંથી ચાલ્યા હતા. ખુલ્લા પગે ભગવાને ભ્રમણ કર્યું છે, એવી આ ગાથા. અને એ તૃણાવર્તને ભગવાને પથ્થરની શિલા સાથે પછાડી અને એને અંતે મોતને ઘાટ ઉતાર્યો. એ સમયે ફરી પાછા માં યશોદા લાલનને લેવા માટે આવ્યા અને એ લાલનને લઈને આવ્યા. અને એ સમયે ભગવાનને લઈ માએ પોતાની છાતીએ લગાડ્યા, ગૌશાળામાં ગયા, ગાયનું પૂંછડું 7 વખત ઉતાર્યું અને એના ઉપરથી ઉતારી અને ત્યારબાદ મા એને પૈપાન કરાવે. એ સમયે ભગવાને બગાસું ખાધું. ભગવાને પોતાના ગળાની અંદર, પોતાના મોઢાની અંદર ભગવાને માને 14 બ્રહ્માંડના દર્શન કરાવ્યા. એ કથા બતાવી. મા અને જે પ્રેમ હતો પુત્રનો એ પ્રભુ ભાવમાં પ્રગટ થયો, પણ ફરીવાર ભગવાને માયા રચી અને ફરીવાર ભગવાનમાં પુત્ર ભાવ થયો. એ કથા બતાવી. ત્યારબાદ વસુદેવ અને દેવકીએ પોતાના કુળગુરુ એવા ગર્ગાચાર્ય મહારાજને નામકરણ સંસ્કાર માટે મોકલ્યા છે. અને ગર્ગાચાર્ય મહારાજ આવી અને ગોકુળમાં નંદ બાબાના ઘરે આવ્યા છે. નંદ બાબાએ પણ પ્રાર્થના કરી કે અમારા દીકરાના નામકરણ સંસ્કાર કરો, કોઈને ખબર ન પડે એમ. બીજા દિવસે સવારમાં એકાંતની અંદર ગૌશાળામાં સ્વસ્તિ પુણ્યા વાચનથી પ્રારંભ કરેલું કર્મ અને નામકરણ સંસ્કાર થાય. એમાં સૌ પ્રથમ રોહિણીનો જે દીકરો છે એનું નામ પાડ્યું છે બલરામ. બોલીએ બલરામજી મહારાજ કી જય. બલરામજી મહારાજનું નામકરણ સંસ્કાર થયું. ત્યારબાદ ફરીવાર નંદ બાબાએ કહ્યું કે બાબા, અમારા આ દીકરાનું નામ પાડો. અમે એને લાલો તો કહીએ છીએ, પણ તમે કંઈક નામ આપો. અને એ સમયે ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે હું તો શું નામ આપું, પણ તમે બહુ કહો છો એટલા માટે હું કહું છું કે આ રંગમાં કાળો બનીને આવ્યો છે એટલે પેલું વેલું નામ એનું કૃષ્ણ રાખું છું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનનું નામકરણ સંસ્કાર થયું. અને ફરીવાર ગર્ગાચાર્ય મહારાજ બોલ્યા છે કે નંદરાય, આ તમારો દીકરો યુગે યુગે અવતાર લેશે અને જેવા જેવા કામ કરશે તેવા તેવા નામથી એને બોલાવવામાં આવશે. ભગવાનના અનેક નામો છે, એક નામ નથી, અનેક નામો છે. પણ આપ સૌને મારે એટલું કહેવું છે કે એકાદું નામ તમે પકડી રાખજો બાપ. એકાદું નામ તો પકડજો. વધારે ન પકડો તો કઈ નહીં, પણ એકાદું તો નામ પકડો, જેથી કરી અને આપણો ઉદ્ધાર થાય. એટલે મારે તમને કહેવું છે, 2-5 નામ હું તમને આપું, સાંભળો. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. આંગળી ઉપર આતમ પ્યારે, કર ઉપર કીર્તાર લખી દઉં. આંગળી ઉપર આતમ પ્યારે, કર ઉપર કીર્તાર લખી દઉં. આંગળી ઉપર આતમ પ્યારે, કર ઉપર કીર્તાર લખી દઉં. આંગળી ઉપર આતમ પ્યારે, કર ઉપર કીર્તાર દઉં. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ. મુખ
મુખ ઉપર માખણ ખાનારો ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. કંકણ ઉપર કૃષ્ણ કૃપાળુ, કંકણ ઉપર કૃષ્ણ કૃપાળુ, કંકણ ઉપર કૃષ્ણ કૃપાળુ, કંકણ ઉપર કૃષ્ણ કૃપાળુ, ભુજ ઉપર ભગવંત લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવાર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવાર નામ લખી દઉં. કુંડળ ઉપર કમલ નયન ને અલકાવલી પર અલખ લખી દઉં. કુંડળ ઉપર કમલ નયન ને અલકાવલી પર અલખ લખી દઉં. નાસિકા ઉપર નટવર નાગર, નાસિકા ઉપર નટવર નાગર, નાસિકા ઉપર નટવર નાગર, નાસિકા ઉપર નટવર નાગર, નથડી પર શ્રીનાથ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવાર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવાર નામ લખી દઉં. અધર ઉપર અંતરયામી બિંદી માં વ્રજ ચંદ્ર લખી દઉં. અધર ઉપર અંતરયામી વ્રજ ચંદ્ર લખી દઉં. અધર ઉપર અંતરયામી બિંદી માં વ્રજ ચંદ્ર લખી દઉં. અધર ઉપર અંતરયામી બિંદીમાં વ્રજ ચંદ્ર લખી દઉં. પાપણ ઉપર પરમાનંદ ને, પાપણ ઉપર પરમાનંદ ને, પાપણ ઉપર પરમાનંદ ને, પાપણ ઉપર પરમાનંદ ને, કીકી માં કૃષ્ણ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવાર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવાર નામ લખી દઉં. ચુંદડી ઉપર પ્રીત હરનારો પાલવ ઉપર પ્રીતમ લખી દઉં. ચુંદડી ઉપર ચિત હરનારો પાલવ ઉપર પ્રીતમ લખી દઉં. ચુંદડી ઉપર ચિત હરનારો પાલવ ઉપર પ્રીતમ લખી દઉં. શ્રાવણી ઉપર ભીતર મોહન ને, શ્રાવણી મનની ભીતર મોહન ને રોમે રોમે રસહાર લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવાર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવાર નામ લખી દઉં. લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવાર નામ લખી દઉં. હૈયે હરિવર નામ લખી દઉં. પાપણ ઉપર પરમાનંદ ને કીકી માં કૃષ્ણ લખી દઉં. પાપણ ઉપર લાવો તમારી પાપણ ઉપર પરમાનંદ લખી દઉં અને કીકીમાં હું કૃષ્ણ લખી દઉં. બીજી એક વાત મારે આપ સૌને કરવી છે. બલર પરિવારે આટલું સુંદર મજાનું આયોજન સાથે રાખ્યું છે. ભજન ને ભોજનનો સમન્વય કર્યો છે. અહીંયા ભજન અને ભોજનના સમન્વયની કથામાં એક બીજો સમન્વય આ દુનિયામાં
ખેતરમાં અનાજ વાવો એટલે અનાજ ઉગે. આ દુનિયામાં એક એક પ્રકારની ફેક્ટરીઓ છે. જે વસ્તુની જરૂર પડે એ તમામ વસ્તુ બની શકે એની વ્યવસ્થા અહીંયા વિજ્ઞાને કરી છે. પણ વિજ્ઞાન એક જગ્યાએ હજી પાછું પડ્યું છે. એ લોહી નથી બનાવી શક્યું, બ્લડ નથી બનાવી શક્યું. તો મારે આપને એક પ્રાર્થના કરવી છે. આટલી મોટી જનમેદનીમાં આપ બેઠા છો. દીપકભાઈએ સવારે કહ્યું એમ, એક યુનિટ તમે કદાચ બ્લડ આપશો, તમારું કાંઈ નહીં બગડી જાય. કારણ બીજાના માટે જે સારું કરે ને એના માટે સારું સ્વયં મારો કૃષ્ણ પોતે જ કરતો હોય છે સાહેબ. જે બીજાનું સારું કરે એના માટે ભગવાન સ્વયં સારું કરતા હોય છે. મારે આપને કહેવું છે કે કદાચ કોઈ, તમને ખબર નથી તમારું આપેલું લોહી કોની પાસે જશે, પણ કોઈ અકસ્માતમાં ઘવાયો હોય અને એના શરીરમાં લોહી ચડાવવાની સખત જરૂરિયાત હોય અને બ્લડ બેંકમાં જઈ અને એ રક્ત માગશે અને કદાચ તમારું આપેલી એ બોટલ રક્ત એને કામ આવશે અને જો એનો જીવ બચી જશે ને તો એનો પરિવાર એટલો રાજી થશે ને કે જેનું પણ લોહી હોય ને એને ભગવાન ખૂબ રાજી રાખે. જ્યારે અંતરમાંથી આશીર્વાદ મળશે ને તમારો પરિવાર સુખી બની જશે, તમારું કાંઈ નહીં બગડી જાય. માટે આપ સૌને મારી પ્રાર્થના છે કે ભગવાને જો સ્વચ્છતા આપી હોય, સ્વસ્થતા આપી હોય તો તમે જાજો, બ્લડ આપજો. કારણ આ દુનિયામાં બધી ફેક્ટરીઓ છે, લોહીની ફેક્ટરી નથી ક્યાંય. એટલા માટે આપને મારી પ્રાર્થના છે, મારી વ્યાસપીઠ તમને પ્રાર્થના કરે છે કે તમે થોડું બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ આપજો. કોઈકની જિંદગી બદલી જશે, કોઈકનું જીવન સુધરી જશે, તો આપણી જિંદગી આખી પરિવર્તન થઈ જશે. એટલે આપ સૌ ખાસ કાળજી રાખજો. બ્લડ જેમાં પહેલા આપવાનું હોય, જેમાં પહેલા આપવાનું હોય ને પછી તમારે પેટ ભરીને જમવાનું હોય. એટલા માટે આપ સૌને મારી પ્રાર્થના છે કે ભગવાને જો શરીર સારું આપ્યું હોય તો લોહી આપજો. ખાલી લોહી પીતા નહીં કોઈનું. કેટલા લોકોએ રક્તદાન કર્યું આમાંથી? જરા હાથ તો કરો તો કોઈ કરી આવ્યું? આ બધુંથી કોઈ નહીં? તમે બધા લોહી દેવા જાવ છો હે ને? આ લોકોને તાળીઓથી વધાવો. એને સાબિત કર્યું અમે પિતા નથી દઈ હોતે. હે 12:30 વાગ્યા સુધી 12:30 વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. એટલે આપ સૌને મારી ફરીવાર એક પ્રાર્થના છે, બાપ ભગવાને શરીર સારું આપ્યું હોય તો લોહી આપજો. અહીંયાથી આંકડો તો એવો આવ્યો છે કે 51 બોટલ લોહી થાય. મારો તો એવો ઈરાદો છે કે 151 થાય અહીંથી. કમસે કમ એટલું તો કરો. 151 નો જોત કાંઈ નહીં. આજે મારી 105મી કથા છે. તમે જાઓ છો દીપકભાઈ? મારા બદલાને દેતા આવજો. આજે મારી 105મી કથા અહીંયા બલર પરિવારના આંગણે ચાલે છે. 103 કથા મારી 103જી કથા મહારાષ્ટ્ર પ્રકાશા ગામમાં હતી અને ત્યાં એ લોકોએ 103 વૃક્ષોનું વાવેતર કરાવીને એ મારી કથાને યાદગાર રૂપે બનાવી હતી. આજ હું તમને પ્રાર્થના કરું છું કે 105મી કથા છે તો કમસે કમ 105 બોટલ તો લોહી અહીંયાથી જશે. મને થશે કે મારી કથાની તમે આજે આ ઉજવણી કરી બાપ. આજે 105મી કથા અહીંયા મારી ગવાય છે. એટલે મારા પ્રત્યે જેને જેને ભાવ હોય ને એ દેવા જાજો. હવે ખબર પડશે કેટલાને છે. બધાના નામ પાછા મને દેજો. એ લોકોના કોને નામ નથી લખતા? એ લોકો લખે જ ને. હા, તમે ક્યાં ના પાડો? એને સર્ટિફિકેટ આપતા હોય આપે છે ને. હા કેસરી, તમને નથી મારા પ્રત્યે કઈ? હેમાંગ, તને છે મારા પ્રત્યે કઈ? હે તો એક બોટલ દઈ જાય. મારા બાપ
કોઈકની જિંદગી બદલી જશે. એક બોટલ લોહીમાં તમારું કંઈ નહીં બગડી જાય. ભગવાનનું નામકરણ સંસ્કાર વિધિ થઈને ત્યારબાદ ભગવાન ધીમે ધીમે સમય પસાર થયો. ભગવાન મોટા થયા અને એમાં આ જેટલા લોકો ઉભા થાવ છો બધા લોહી દેવા જાવ છો તો વધી જાય. હે કઈ વાંધો નહીં, તમે વાતું ન કરો. તમે લોહી ન દો કઈ નહીં, લોહી પીવોમાં. ડાયાબિટીસ વાળા નો જતા, જેના લોહીમાં ડાયાબિટીસ હોય ઈ નો જતા, જેની જીભમાં હોય ઈ નો જતા. અડ્યા ભેગું 350 પૂગે. ખેર બાપ, આનંદ કરીએ. ભગવાન મોટા થયા અને ભગવાન જ્યારે શેરીઓમાં રમવા માટે ગયા છે, એના મિત્રોની સાથે બધાની સાથે મળ્યા છે ને એમાં બધા મિત્રોમાં એક મિત્ર હાવ હુક લકડી હુદામાં જેવો હતો. એને પૂછ્યું, એલા એ તારું નામ શું છે? કનૈયા, મારું નામ મનસુખો છે. હે મનસુખો? આમાં નથી મનનું સુખ કે નથી તનનું સુખ, નથી મનનું સુખ કે નથી તનનું સુખ. તારી માં ખાવા નથી આપતી? આપે છે ને, તો પછી આટલો બધો કેમ દુબળો પાતળો છો? અરે એટલે અમારી ઘરે કઈ નથી કઈ દૂધાણા, અમે કઈ ઘી ખાઈ માખણ ખાઈ. અરે પણ તારી ઘરે ન હોય તો બાજુમાંથી માગી આવવાનું, માગ્યું તો મળે ને. અરે કનૈયા, માગ્યું કેટલા દિવસ મળે? અરે માગ્યું ન મળે તો છેલ્લી બાકી ચોરી કરી આવવાની, બાકી ખાવાનું તો ખરું જ. મનસુખો કહે છે, કનૈયા આ સલાહ મને ગમી તારી. તને આજ સલાહ કેમ ગમી? તો કહે છે, હું ચોરી કરવા જાઉં અને ગોપી આવે ને હું પકડાઈ જાઉં, ગોપી એક ધબ્બો મારે મારું તો ન્યાન્યા ન હસતું તમે કેશોમ થઈ જાય. તને બહુ ચિંતા થતી હોય તું ચોરી કરી. ભગવાન કહે છે તારી આ વાત મને ગમી. અને એ સમયે ભગવાને ચોરી કરવાનું મંડળ સ્થાપ્યું. ભગવાન પોતે પ્રમુખ બન્યા, દાઉજી મહારાજ એના ઉપપ્રમુખ બન્યા, ગામના છોકરાઓ એના સભ્યો બન્યા અને મંડળનું નામ રાખ્યું ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. ચોરી કરવાની વિદ્યા શીખડાવે એનું મંડળ લ્યો. ભગવાને સ્થાપના કરી અને ગામમાં એવું વેગવંતું કામ ઉપાડ્યું. એક એક ગોપીઓના ઘરે જઈને માખણ ચોરી લાવે અને માખણ ખાઈ જાય. માખણ ખાઈ જાય એટલો વાંધો નથી, પછી ગોપીના ઘરના માટલા ફોડ નાખે. ગોપીના ઘરના માટલા ફોડે. એક પછી એક ગોપીના ઘરમાં થયું ને ગોપીઓ બધી જ ત્રાહીમામ પોકારી ગઈ. આ બધા એમાં તાળીઓ વગાડો, જો લાઈનમાં ઉભા રહી ગયા. આના ઘરના કોઈ દિવસ માટલા નહીં ચોરે, બાકીના બધા યાદ રાખજો. એવી આ ગાથા. એટલે ભગવાને બધી ગોપીઓના ઘરની અંદર ચોરી કરે છે, પણ ચોરીમાં એમ કહેવાય છે કે ભગવાને માખણ નથી ચોર્યા, ભગવાને ચિત્ત ચોર્યા છે. ગોપીઓ બધી ફરિયાદ કરવા માટે થઈ અને તૈયાર થાય છે, કારણ કે હવે તો ગોપીઓના ઘરમાં હવે માટલા ફોડી નાખ્યા. બધી ગોપીઓ યમુનાના કિનારે ભેગી થઈ અને વિચાર કરે કરવું શું. એટલે કોઈકે કીધું કે હાલો યશોદાને કહીએ. યશોદાને કહેવા માટે આવે છે. બધી ગોપીઓ આખું આંગણું ભર્યું છે. યશોદાને બોલાવે અને યશોદા લાલનને લઈને બહાર આવે ને એ સમયે ગોપી કહે છે કે યશોદા તારા છોકરાને સંભાળને, એને ખરાબ ટેવ પડી છે ચોરી કરવાની, અમારા ઘરમાં માખણની ચોરી કરે. યશોદા કહે છે કે એલી ગોપીઓ મારા ઘરમાં માખણની તાણ છે, તમારા ઘરે માખણ ખાવા આવે? મારી ઘરે માખણ અડતોય નથી. અને મારો છોકરો તમારી ઘરે ખાઈ હું જાય? ચોર 2-3 વખત કહ્યું એટલે યશોદા કહે છે કે ખબરદાર ગોપી, મારા છોકરાને ચોર કહ્યો છે તો તમે અત્યારથી એને ચોર ચોર કહેશો તો એની છાપ ખરાબ પડી જાય. આગળ જતા હજી મારે એને પરણાવવો છે, કોઈ છોકરી નહીં દે.
યશોદાને ગુસ્સો આવ્યો એટલે એમને ગમ્યું નહીં, એટલે યશોદા ઓરડામાં ગયા છે ને યશોદા ઓરડામાં જઈ અને એક ગોરસની ભરેલી એક ગોળી લઈને આવ્યા અને કહ્યું કે લ્યો ગોપીઓ, તમારા ઘરમાંથી મારો કનૈયો જેટલું માખણ ખાઈ ગયો હોય, જેટલું ગોરસ લઈ ગયો હોય, એનાથી વધારે પડતું અહીંથી લઈ જાઓ, પણ મારા છોકરાને કોઈ દી ખબરદાર જો ગાળ દીધી છે, ચોર કીધો છે તો ગારી નાહી દીજો સખી, ગારી નાહી દીજો, મુજ ગરીબન કો જાયો હે, ગારી નાહી દીજો. માં યશોદાએ વ્રજની ભાષામાં કહ્યું, મારા છોકરાને ગાળ ન દો. એક ગોપી કહે છે કે અરે યશોદા, તારો છોકરો માખણ ખાઈ જાય એમાં હું અમારું લૂંટાઈ જવાનું? અરે તો પછી શું કામ આવ્યું છે? તમારા ઘરમાં માખણ ન ખાવા દેવું હોય તો ઉપર લટકાવી દો ને શિકામાં. એક ગોપી કહે છે કે યશોદા, અમે ઈ કર્યું, પણ તારો છોકરો એકલો થોડો આવે છે, ગામના છોકરાને લઈને આવે છે, આખા ગામને લઈને આવે છે. લાલા આવું કરે બેટા? માં એના છોકરા એના ઘરનું માખણ ખાય તો હું થોડો ના પાડું? વાતે સાચી છે. અરે ગોપીઓ, આપણા ગામના છોકરા છે ને ક્યાં કોઈ બીજા છે? ભલે ને ખાઈ ગયા, શું થઈ ગયું એમાં? અરે યશોદા, માખણ ખાઈ જાય એનો વાંધો નથી, પણ રોજ માટલા ફોડી નાખે, કેટલાક માટલા અમારે એને લઈ આવવા. કનૈયા, તું માટલા ફોડે છે? અરે માં, હું ફોડતો નથી, પણ આમ નીચે મૂકીએ ને તો ફૂટી જાય છે, માટીના હોય ને એટલે. એક પછી એક ગોપીના પ્રશ્નનો જવાબ ભગવાન એવો ઘડીને આપે. યશોદા કનૈયા બાજુ જ બોલે, હા હો લાલા, તારી વાત સાચી છે, માટીનું માટલું હોય ફૂટી જ જાય ને. એક પણ ગોપીની ફરિયાદ યશોદા પાસે ન રહેવા દીધી અને યશોદાએ કહ્યું કે ગોપીઓ, તમે આટલી બધી ફરિયાદ કરો છો, પણ મારા છોકરાને જ્યારે રંગે હાથ પકડો ને ત્યારે લઈને આવજો. બધી ગોપીઓને ધમકાવીને કાઢી પાછી. બધી ગોપીઓ યમુના કિનારે આવે છે, પોતપોતાના ઘરમાં થયેલી વ્યથાઓને વર્ણવે. અને એ સમયે એક ગોપી કહે છે, બેન શું વાત કરી અમે તો? કેમ? તો કહે છે કે હું અને લલિતા સખી બેવ બરાબર યમુનાના કિનારે પાણી જળ ભરવા માટે આવ્યા અને બેઠા હતા અને બરાબર વાતો કરતા હતા, અને વાતોમાં બરાબર એમાં થઈ ગયું મોઢું. એટલે મેં કીધું કે એલી સખી, હાલ આ મોઢું થાશે તો ઓલી સાસુ વઢકણી છે વઢશે. વહુ ને બિચારીને હાહુની ઉપાધિ હોય. જોકે હવે તો અત્યારે તો સાસુમાં સુધરી ગયા બધા, એટલે વાંધો નથી. નકર વહુ ને હાહુની ઉપાધિ હોય, હાહુ ખીજાય આમ તેમ. અને સાસુમાં જ્યાં સુધી વહુ ને ખીજાય નહીં ત્યાં સુધી મેળ નો આવે. હા, એને સાસુ છે એમ કેમ ખબર પડે? આપણી દ્રષ્ટિકોણથી સાહેબ આપણે દુઃખને પામીએ છીએ. આપણી દ્રષ્ટિમાં કેટલો ભેદ તમે જુઓ તો ખરા. દીકરાની વહુ ને કાંઈ આમ છૂટછાટ નહીં. પાડોશમાં જઈને સાસુમાં વાતું કરે. હું કેવું બેન તને તો? કારણ કે ઓલા બેને પૂછ્યું કે છોકરાને પરણાવ્યો એમને. અરે નો પરણાવ્યો તો સારું હતું. કેમ? અરે વહુ નો થઈ ગયો હાવ. લ્યો, એકવાર એક પતિ પત્ની બરાબર આમ આંગણામાં બેઠા હતા ને પત્ની જરાક આમ દુખી હતી, એટલે પતિએ એને પ્રશ્ન કર્યો, શું થયું આટલી બધી તું દુખી કેમ થાશો? તો કહે છે, હું તમને કહું, આ મારો છોકરો હતો ને એ અડધો મારી વહુનો થઈ ગયો છે. અડધો મારી વહુનો થઈ ગયો છે. અને પેલા યુવાન એ પતિએ શું જવાબ આપ્યો છે ખબર છે? સારું છે, તારો દીકરો અડધો એની પત્નીનો થયો છે. સારું છે, તારો દીકરો અડધો જ એનો પત્નીનો થયો છે. કારણ તું એ વિચાર તો કર, તારા દીકરાની વહુ એનું બધું મૂકીને આખી તમારી થઈ ગઈ છે. એ તમને ન દેખાણું? કોઈક દીકરી એનું બધું છોડી અને તમારે ત્યાં આવીને તમને સ્વીકારે, એ તમને દેખાતું નથી. તમારો દીકરો જરાક તમારી દીકરાની પત્નીનું કયું કરે એટલે એ અડધો એનો થઈ ગયો છે. એટલે બરાબર એ સાસુમાને આમ બેઠા હતા એટલે કીધું કે તમે દીકરો પરણાવ્યો એમને? હા પરણાવ્યો, પણ નો પરણાવ્યો તો સારું હતું. કા? અમારે તો રાજા મહારાણી જેવા આવ્યા છે. નો ઘરનું કાંઈ કામ કરે, ન રસોઈ કરે, નો બગીચાનું ધ્યાન રાખે. અરે હવારમાં મારો છોકરો નાસ્તાની ડીશ લઈને પાછો રૂમમાં જાય. આ મેડમ તો રૂમમાં પડ્યા રહે, વાંચા કરે ને મોબાઈલમાં ગેમ રમ્યા કરે. બહાર આવવું હોય તો આવે, નકર રૂમમાં ને રૂમમાં. આની કરતા તો ન પરણાવ્યો તો સારું હતું. એટલો બળાપો કાઢ્યો. પછી એ બેને કીધું, કાંઈ વાંધો નહીં, સુધરી જશે. તમારી દીકરી તો સુખી છે ને? હા મારી દીકરી તો બહુ સુખી છો. મારા જમાઈ તો એવો દેવ જેવો મળ્યો છે. મારો જમાઈ તો એવો દેવ જેવો મળ્યો છે. નો મારી દીકરીને રસોઈ કરવા દે, રસોઈયા રાખ્યા છે. ઘરમાં કચરા પોતા કરવા માટે કામવાળી આવે, બગીચાનું કામ કરવા માટે માળી આવે.
અને મારી દીકરી જો ઘરમાં કઈ કામ રૂમમાં બેઠી હોય ને એવું હોય ને તો મારો જમાઈ બિચારો ડીશ લઈ અને નાસ્તો ન્યા લઈ જાય, એટલી હાચવે મારી દીકરી. એટલે તમારી દીકરીને એનો વર, તમારો જમાઈ જો તમારી દીકરીનો નાસ્તાની ડીશ રૂમમાં લઈને આવે તો એ તમારા દેવ જેવો, ને તમારો દીકરો તમારી પુત્ર વધુ માટે રૂમમાં લઈને જાય તો એ બાયલો. શું કામે આવો દ્રષ્ટિભેદ સાહેબ? શા માટે? આ દ્રષ્ટિભેદ જ આપણને દુખી કરે છે. એટલે પેલી સખીએ કહ્યું કે હાલ સખી જલ્દી કર, નહીં તો ઓલી આપણી હાહુ આપણને વઢકણી વઢશે. અને અમે બે જ્યાં ઉભા થઈને જ્યાં ચાલવા ગયા, અમારા બેયના ચોટલા ખેંચાણા. અમે બે કહીએ છીએ કનૈયા છોડી દે, છોડી દે, કનૈયા છોડી દે. પણ પછી જ્યારે ખબર પડી કે બહુ વખત કીધું ન છોડ્યું, અમે જ્યાં પાછું વળું જોયું ને ત્યારે ખબર પડી કનૈયો તો હતો જ નહીં ત્યાં. તો કનૈયો ક્યારે આવીને અમારા બેના ચોટલાની ગાંઠ મારીને જતો રહ્યો ને એ અમને ખબર જ નહોતી. બહુ કનૈયો હેરાન કરે છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.